જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. તો ગુજરાત ટીએટી 2026ની તૈયારીઓ ચાલી રહી છે, બરાબર? ઘણીવાર કેવું થાય કે સત્તાવાર જાહેરનામું થોડું અઘરું લાગે, પણ ચિંતા ના કરશો. આજના આ વિશ્લેષણમાં આપણે એ જટિલ જાહેરનામાને એકદમ સરળ ભાષામાં સમજીશું અને તૈયારી માટે એક સ્પષ્ટ રોડમેપ બનાવીશું. ચાલો તો શરૂ કરીએ. આખી ટીએટીએસની સફરને સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં જોઈશું ટાઈમલાઈન, પછી પરીક્ષાનું માળખું અને ફી કેટલી છે એ સમજીશું. ત્યાર પછી પ્રિલિમ્સ અને મેઇન્સની ડિટેલ્સમાં જઈશું અને છેલ્લે કેટલીક જરૂરી લાયકાત અને માહિતી પર નજર નાખીશું. કોઈપણ પરીક્ષાની તૈયારીમાં સૌથી પહેલી અને અગત્યની વસ્તુ હોય છે એનું ટાઈમ ટેબલ. તો ચાલો સૌથી પહેલાં તો એ તારીખો નોંધી લઈએ જે આપણા માટે ખૂબ જ મહત્વની છે. અહીં જુઓ, આખું ટાઈમટેબલ આપણી સામે છે. ફેબ્રુઆરીમાં ફોર્મ ભરવાથી લઈને જૂનમાં મુખ્ય પરીક્ષા સુધી આખી પ્રક્રિયા બહુ ઝડપથી આગળ વધવાની છે. એટલે આ બધી તારીખોને કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. પણ એક મિનિટ, અહીં એક ખૂબ જ અગત્યની વાત પર ધ્યાન આપવું પડશે. જાહેરનામામાં પ્રિલિમ્સની તારીખ એપ્રિલ 2047 લખેલી છે, પણ મેઇન્સ તો જૂન 2026માં છે. આ લગભગ એક ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, એટલે સાચી તારીખ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી બનશે. સારું, તારીખો તો આપણને ખબર પડી ગઈ. હવે એ સમજીએ કે આ પરીક્ષાનું માળખું કેવું છે, મતલબ કે પરીક્ષા કઈ રીતે લેવાશે અને એના માટે કેટલી ફી ભરવાની થશે. તો આ પરીક્ષા 2 સ્ટેજમાં છે. પહેલો દરવાજો છે પ્રિલિમ્સ પરીક્ષા, જે એમસીક્યુ આધારિત હશે, એટલે કે તમારે ફક્ત સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જો આ દરવાજો પાર કરશો તો જ બીજા સ્ટેજમાં એટલે કે મેઇન્સ પરીક્ષામાં પહોંચી શકાશે, જે વર્ણનાત્મક હશે, જેમાં લખાણ લખવાનું આવશે. હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 ફી રાખવામાં આવી છે અને જે ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે એમના માટે આ ફી ₹400 છે. ચાલો હવે આપણે પરીક્ષાના પહેલા અને સૌથી મહત્વના પડાવ એટલે કે પ્રિલિમ્સ વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ. જોઈએ કે આ એમસીક્યુ ટેસ્ટમાં શું શું છે. તો જુઓ, પ્રિલિમ્સનું માળખું એકદમ સંતુલિત છે. કુલ 200 માર્ક્સની પરીક્ષા છે, જેમાં 100 માર્ક્સ જનરલ સ્ટડીઝ અને એપ્ટિટ્યૂડના છે અને બાકીના 100 માર્ક્સ તમારા મુખ્ય વિષય અને તેની પદ્ધતિઓના છે. આનો સીધો મતલબ એ છે કે બંને વિભાગને સરખું જ મહત્વ આપવું પડશે. આ ચાર્ટ એ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. બરાબર 50-50%નું વેઇટેજ. એટલે સફળતા માટે સામાન્ય જ્ઞાન અને વિષય પરની પકડ બંને સરખા જરૂરી છે. કોઈ પણ એકને ઓછો આંકી શકાય નહીં. અને હા, આ નંબર ખાસ યાદ રાખજો. -0.25. અહીં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. મતલબ કે દરેક ખોટા જવાબ માટે તમારો 1/4 માર્ક કપાશે. એટલે કે જો કોઈ જવાબ પાક્કો ન આવડતો હોય તો અંદાજ લગાવતા પહેલાં 100 વાર વિચારવું પડશે. તો જે લોકો પ્રિલિમ્સનો પડાવ સફળતાપૂર્વક પાર કરી લેશે એમના માટે આવશે અંતિમ કસોટી, એટલે કે મેઇન્સ પરીક્ષા. ચાલો હવે એના માળખાને પણ બરાબર સમજી લઈએ. આ નિયમ એકદમ સ્પષ્ટ અને કડક છે. મેઇન્સ પરીક્ષામાં બેસવાનો મોકો ફક્ત એમને જ મળશે જે પ્રિલિમ્સનું કટ ઓફ ક્લિયર કરશે. એટલે આ પહેલો પડાવ પાર કરવો ખૂબ જ અનિવાર્ય છે. મુખ્ય પરીક્ષામાં 2 પેપર હશે. પહેલું પેપર ભાષાનું હશે, ગુજરાતી અથવા અંગ્રેજી, જે પણ માધ્યમ પસંદ કર્યું હોય, અને બીજું પેપર તમારા મુખ્ય વિષય અને એને ભણાવવાની પદ્ધતિઓ પર આધારિત હશે. બંને પેપર 100 માર્ક્સના રહેશે. ભાષાના પેપરમાં માત્ર વ્યાકરણ નહીં હોય હો, એમાં નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન અને ચર્ચાપત્ર જેવી બાબતો પણ પૂછાશે. મતલબ કે તમારી લેખન શૈલીની ખરી કસોટી અહીં થશે. ચાલો હવે આપણે આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. અહીં આપણે જોઈશું કે પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોઈએ અને ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તો પાસિંગ માર્ક્સનું ધોરણ અહીં સ્પષ્ટ છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા પડશે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ ધોરણ 55% રાખવામાં આવ્યું છે. અને આ નામ ખાસ નોંધી લેજો, OJAS. બધી જ અરજીઓ ફક્ત આ જ સરકારી પોર્ટલ પર ઓનલાઈન કરવાની છે. બીજી કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. અને છેલ્લે જતાં આ 3 મહત્વની વાતો.
પરીક્ષાનું માધ્યમ કાળજીપૂર્વક પસંદ કરજો. એકવાર ફોર્મ કન્ફર્મ થઈ ગયું પછી કોઈ ફેરફાર નહીં થાય, એટલે બધી વિગતો 2 વાર ચકાસજો. અને હા, તમારી શૈક્ષણિક લાયકાત બરાબર છે કે નહીં એ જાહેરનામામાં જરૂરથી ચેક કરી લેજો. તો હવે આખી પરીક્ષાનો નકશો આપણી સામે સ્પષ્ટ છે. દરેક તબક્કો, દરેક નિયમ આપણે સમજી લીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી? શું પહેલાં જનરલ સ્ટડીઝ પર ધ્યાન આપવું કે પછી પોતાના મુખ્ય વિષયને મજબૂત કરવો?